હાલમાં જે તમે સાંભળ્યું કે જે કૃપા સોલંકી જે છે તે ઘણા સેવાભાવીને એવા છે, પરંતુ તેમણે એવું કીધું કે પોલિટિશિયનમાં બી તેઓ ભવિષ્યમાં જવા નથી માંગતા, પણ એમના સ્વભાવના કારણે તેમણે કહ્યું કે હું ફક્ત સેવા હું કરીશ, મારે પોલિટિશિયનમાં જવામાં તેમને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. પણ સારું છે કે જો આટલી નાની ઉંમરમાં તેમણે આટલું બધું હુનર અને આટલા બધા ટેલેન્ટેડ છે અને આટલી સારી એવી સ્કિલ છે, તો અને જે નારીઓને જે લેડીઝો જે હોય તેમને એ જીવવા માટેની એક પ્રેરણા, એક મોટિવેશન એ આપે છે. અને જે સ્ત્રીઓ જે છે, જે માનસિક રીતે જે હારી જાય છે, જે તૂટી જાય છે, તેને હિંમત ને એવું આપે છે અને તેમને એક જીવન જીવવાની એક આશા આપે છે, એક પ્રેરણા આપે છે. તો આપણા માટે આવું ઘણી સારી એવી વાત છે. અને આપણી ન્યૂઝમાં પણ તેઓ આવ્યા, તેઓ મને આમંત્રિત કરી અને એમની સાથે મને થોડું રહેવાનો, થોડું એમના બી જીવનમાંથી કંઈક જાણવાનો મને બી કંઈક મોકો મળ્યો. માટે થેન્ક યુ દિલથી કૃપા સોલંકી, થેન્ક યુ. આપનું સ્વાગત છે અને હું ક્લેરા કૃષ્ણ અને હાલમાં હું આવી છું હ્યુમન રાઇટ્સના વાઇસ પ્રેસિડેન્ટ કૃપા સોલંકી. તેમજ આજના જનરેશન પ્રમાણે એક યુવાન એક લેડીઝ છે, તે ઘણી ઘરેલું હિંસાથી કે જે બી પીડિતા જે લેડીઝો જે હોય છે તેને ઘણી રીતે આર્થિક રીતે, સોશિયલ રીતે, સામાજિક રીતે બધી જ રીતે તેમને હેલ્પફુલ એવું થાય છે, બધી રીતે તેમને સપોર્ટ એવું કરે છે. અને તે પ્રમાણે અને એમની એક્ટિવિટીઝ બી તેમની ઘણી બધી છે કે તેમણે ધ ફેમ ઓફ ગુજરાત 2025માં પણ તેમણે એવોર્ડ એવો જીતેલો છે. ધ સરગમજી મ્યુઝિક એવોર્ડ છે તે 2025 તેમાં પણ તેમણે ઘણા એવોર્ડ્સને એવું મળેલું છે. અને તેની સાથે તેઓ ઘરની જવાબદારીની સાથે સાથે આ બધી જે સોશિયલ જે વર્કર બી આપણે એને કહી શકાય કે આજના જનરેશન પ્રમાણે સ્ત્રી શક્તિ કે સ્ત્રી ઘરનું બી કરીને પોતાના બાળકોને બી સાચવે છે અને બહારની એક્ટિવિટીઝમાં બી તે ઘણો સહાય અને તે સપોર્ટ એવું કરે છે. અને જે લેડીઝો જે આર્થિક રીતે બી તેઓ તૂટી ગયેલી હોય, જે માનસિક રીતે જે પીડિતા હોય, તેઓને પોતે મદદરૂપ એવું થાય છે. તો એવા જ જે એક વ્યક્તિ છે કૃપા સોલંકી, આપણે એમની સાથે વાતચીત એવી કરીશું. નમસ્તે, મારું નામ કૃપા સોલંકી છે અને હું એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું અને સોશિયલ વર્કર પણ છું. અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝરની વાત કરું તો મેં અત્યાર સુધી 2 એવોર્ડ શો કર્યા છે અને 4 ફેશન શો કર્યા છે. અને હાલ જ મેં એક ખૂબ સરસ ફેશન શો કર્યો હતો, ધ ફેમ ઓફ ગુજરાત 2025, જે બહુ જ સક્સેસફુલી રહ્યો, જેમાં મેં બોમ્બેથી જુનિયર સલમાન ખાનને પણ આમંત્રિત કર્યો હતો. અને બીજા સોશિયલ વર્ક બી મને કેવું સેવા કરવાનું ઘણું ગમે છે, લોકોની સેવા કરવી મને બહુ ગમે છે, તો એ પણ હું કરું છું. તો અત્યારે મને હાલ વાઇસ પ્રેસિડેન્ટ પણ બનાવવામાં આવી છે HR તરીકે. તો થેન્ક યુ કે તમે આટલું સરસ મને મારું ઇન્ટરવ્યૂ માટે આવ્યા, એના માટે બી થેન્ક યુ. મેમ એમાં એવું છે કે લેડીઝ જે હોય તેને ઘણા કામને એવું કરવામાં આવે છે, તો 24/7, કેમ કે આપણી જે સંસ્થા જે છે તેમાં આપણે 24 કલાક માટે આપણે તેની પર વ્યસ્ત નહીં રહેવું પડે. તો ઘરની જવાબદારી સાથે એની સાથે બહારની તમે એક્ટિવિટીઝ કરો છો, એક લેડીઝ થઈને એ ઘણું ગર્વ અનુભવે તેવી વાત છે. તો આની પાછળ તમને સપોર્ટ કોણ કરે છે, કોણ જવાબદાર છે? કે તમારા ફેમિલીવાળા છે, ક્યારે યાર કોઈ ઓબ્ડિશનની કશું ઉઠાયું કે તે લોકો તમને સપોર્ટ કરે છે? સપોર્ટ તો કહેવાય ને કે મને બધા જ છે. મારી છોકરીઓ જે મારી કહેવાય ને કે મારી જાન છે, એ બંનેનો સપોર્ટ ખૂબ રહે છે. મારા હસબન્ડ બી એટલો સપોર્ટ કરે છે અને મારા મમ્મી, સૌથી વધારે સપોર્ટ મારા મમ્મીનો હોય છે કે મારી મમ્મી મને બધી રીતે મારી સાથે ઊભી રહે છે. એના લીધે જ હું આટલું આગળ કંઈક કામ કરી શકું છું. અને મારી છોકરીઓ ભલે નાની છે પણ એ લોકો પણ એટલો મને સપોર્ટ કરે છે કે એ લોકોને બી ગર્વ અનુભવ થાય છે કે મારી મમ્મી આજના જમાનામાં આવું કંઈક કરી રહી છે એમ. અને બીજા કામ કહું તો હું મારા એરિયામાં બી મને બેસ્ટ વુમન ઓફ ધ યરનો એવોર્ડ મળેલો છે કે ભાઈ તમે આટલા સરસ કામ કરો છો. તો કહેવાય ને કે 100 લેડીઝમાંથી મારી પસંદગી એમણે કરી હતી કે બેસ્ટ વુમન ઓફ ધ યરનો મને એવોર્ડ મળેલો છે. જેમ કે કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે, તો તે રીતે જ કૃપા સોલંકી જે છે તેમની બેબીઓ વિશે પણ અમે ઘણું અમને સાંભળ્યું છે કે ઘણી નાની ઉંમરમાં તેમણે ઘણા એવોર્ડ બી જીત્યા છે, ઘણી ટ્રોફીઓ બી એમને મળી છે. તો આના વિશે તમારે શું કહેવાનું થાય? ખરેખર સાચી વાત કીધી કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. મારી બેબી જે મોટી છે તનિષ્કા સોલંકી, જે 6 વર્ષની હતી, વર્લ્ડ રેકોર્ડની વિનર બની હતી ફેશન શોમાં. અત્યારમાં કેટલી ઉંમર છે? અત્યારે 13 વર્ષની છે. તો એ પછી એણે 5 થી 6 ફેશન શોમાં એને બેસ્ટ વિનર તરીકે એને એવોર્ડ મળેલા છે. અને નાની બેબી છે 11 વર્ષની, એને બી 4 થી 5 ફેશન શોમાં વિનર તરીકે આવી છે. તમે આટલા સેવાભાવીને એવા છો, તો શું તમે ભવિષ્યમાં તમે પોલિટિક્સમાં તમે જવા માંગો છો, જો તમને આવો મોકો મળે તો? પોલિટિક્સમાં ઈચ્છા તો નથી, કારણ કે ઘરમાંથી થોડુંક પછી એવું પેલું થઈ જાય, કારણ કે ઘરની જવાબદારી બી હોય છે. પણ હા, સેવા કરવાનો મોકો મળશે તો હું પાછળ નહીં પડું. સેવા માટે હું પહેલે જ ઊભી રહીશ.